હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:45 થવા આવ્યા. હજુ 5 મિનિટની વાર. હાલ જ 1 જ મિનિટ થઈ હજુ. નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવાર જય માતાજી. ઊંઘ બહુ આવી છે. હજી ઊંઘ આવે. તે હું કરશું? હુઈ જો. ના સીધા બાથરૂમ એટલે નાવાનું બ્રશ બધું એક હારે પતી જાય. ગુડ મોર્નિંગ. મમ્મી કેટલા વાગે ઉઠી? હું 6 વાગે તો મને ના ઉઠાડાવી? ઉઠાડી 3 વાર ઉઠી જ નહીં. તે ઊંઘ આવે. તો ચલો મળીએ સ્કૂલથી આવી. 1:05 થઈ. આપણે ત્યાં હાલ ઘેર આવ્યા ઓફિસથી. આવીને નાસ્તો ધોઈને મોઢું ધોઈ નાખ્યું, કપડાં બધી નાખ્યા. હવે જઈએ રસોડામાં. તો રસોડામાં જઈએ પહેલાં વાંખા એ હે હમણાં તો મારા વિડીયો ઉતારો બસ આવે. તો બેન આવી ગયા છે અહીંયા સ્કૂલથી. પતી ગયું કામ? થઈ ગયું ને? હા હેડો ત્યાં ફટાફટ તૈયાર થઈ જાઓ. રોટલા બોટલા ખાઈ લઈએ. દરવાજો બંધ કરતા આવજો. ચલો તો ગોપાબેન આવી ગયા હે. તો હવે આપણે એમની રાહ જોવા નહીં, સીધા એ ફ્રેશ થઈ જાય એટલે આપણે જમવા બેસીશું. અહીંયા રસોડામાં જુઓ, એ અહીંયા કચુંબર થઈ ગયું છે. અહીંયા મરચાં કરી નાખ્યા છે. અહીંયા સબ્જી હેની છે ભાઈ? દૂધીની સબ્જી છે, ફ્રાય કરેલી દૂધી છે, રસા વગરની છે ને? બરાબર. તો દૂધીની સબ્જી, મરચાં અને સલાડ અને રોટલી અને છાશ. તો જબ્બર ગરમી એવું એક ભાઈનું કહેવું છે આ ઈગણ. એટલે આ બધું બોધો ને એટલે વધારે લાગે. એવું ના હોય. ટોપી પહેરી નાખે તો મસ્ત આમ પેલી આમ. તો ચલો ફટાફટ બેટા તૈયાર હોઉં. હું હાલ જ આવ્યો હું. તો ચલો હવે રૂપાબેન આવી ગયા. તો અહીંયા બધું તમારું જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. તો આપણે જમવા બેસીએ. તો મળીએ જમવાના ટાઈમમાં. ત્યારે બ્લોગમાં બનાવી રાખીએ. તો 1:15 થઈ ગયો. ફ્રેશ થઈ સ્કૂલથી આવી. હાસ થઈ ગઈ ને દૂધી બનાવી દૂધી. આમાં હોવા મરચાં, એ તો ભૂલી જ જાય. મરચાં ના ખાઈ સલાડ. સલાડ હે. તો ચલો જમી લઈએ. તમારું ફેવરિટ શાક દૂધીનું. ચટણી નહીં લાયા કેરીની. ખાવે તો લઈ આવો. રોજ કેરીની ચટણી નાખે ખાટા થઈ જવાય. કોઈ કશું ખાટું ના થઈ જવાય. તો ચાલો ચલાવો. જમી લઈએ. તો 3 વાગી ગયા અને આ બાજુ પપ્પા હવે જાય ઓફિસ. શું કરો? સ્ક્રૂ નીકળી ગયો તો ને. વખાશે? થઈ ગયું. ચલો દાદા જો પક્કા આપણે જઈએ ઓફિસ હવે. કેટલી સેપટ આવી ગઈ. ત્યાં બધું ઉડ હોય નહીં આવે હ. પેલું લીલું ગ્રીન કાપડ હે ને. હા તે ચેટલે લગાવશો ગ્રીન કાપડ? એક આડો માં ત્યાંનો થોડો ઊંચો થતો એટલે આ બાજુ. બસ ગંદામાં પાછળ ગાડી ઉપર. હા આટલી હાઈટમાં મારવાનું. આટલી હાઈટમાં આ બાજુ જોયું તમે? બાજુ કોણ તમે પીકણ થોબલો બોબલો કરવો પડે ને. એક જ થપડો કરે ને એક તો દિવાલે ખીલી મારી દેવાની. બે દિવાલે ખીલી મારી દેવાની, એક થપડો મૂકી દે અને આમ આડો રાખવાનો. ત્યાં તો જગ્યા ત્યાં તો જરૂર નહીં. ઉપર રાખવાની ગાડી ઉપર ચડો પડે. અડધી સુધી થાય એટલે ચાલે. ડબલ ગ્રીન પડદો મારી દે તો ચાલે જ. ચડો પછી પડે તડકો બહુ ના પડે.
અને ગાડીઓ ઊંધા મૂકવાની, બોનેટ ઓમ રાખવાનું, હમ પાછળ નાખવાનું. બોનેટ ઓમ રાખીને હોમ તરફો પડે ને વાહ તો તે વાઇપરી રહે એટલે ઉપેરો થઈ જાય, કારણ કે સીધો ક્લાસ ઉપર તરફો પડે. તો ચાલો મળીએ આગળ. એ 6:15 થઈ ગયા. આ બાજુ મમ્મી ડબ્બો લઈને બેઠી છે. હું ડબ્બામાં ધોણી ખાવ ત્યાં ધોણી કપડાં લાવીને મૂક્યા. કપડાં ચમ વાળ્યા નહીં મમ્મી? આપણે તો ગમે તે સિઝનમાં આમ શાંત વાતાવરણ જ હોય ને. આમ અત્યારે બહાર આમ બેસીએ ને તો એટલું શાંતિવાળું વાતાવરણ ને, આમ પક્ષીઓનો જ અવાજ આવતો હોય. જ્યારે બી જોઈએ ને બહાર તારો. તો ચલો મળીએ આગળ. તો 6:45 થયા ને પપ્પા આવ્યા ઘેર. આ શું કહો છો? દાદી એવું કે કેટલા પહોંચી પંકજ ફોન કરવો પછી સીધા કાકા બહાના મદદ કર્યું નહીં. ચીકુ કાપ્યું એક્સરસાઇઝ હાલ જ કાપ્યું. ચીકુની તેજ તલવાર સુગંધ હવે આટલી કાઢી જ નહીં હે. તો ચાલો હવે મળીએ આગળ. મળીએ તાર પછી. તો 8 વાગી ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. મિક્સ સબ્જી બનાવી. મિક્સ સબ્જી સબ્જી રોટી આજ તો ખાલી દૂધ રોટલો બનાવો તો મમ્મી. હલા સંજુ તમે થાળે આપો. તો ચલો જમી જમી લેતા. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.